થાકી ગયો હુકમ કરીને તું તે હુકમ કરાતું હે તને શું કરવાનું આ હુકમ ના કરા હુકમ કરશો તો કદી જિંદગીમાં પૈસા ભેગા નહીં થાય તને શું હુકમ કરીને પૈસા ભેગા થાય અમે તો આજે હતા ને તારે બહુ ચોરી કરતા બીજા રૂપિયા ના ફૂટે એવું ના કરાય યાર આપણા પૈસા પછી ચોરીને સમજી લઈ જાય પોલીસ વાળા ના લઈ જાય લઈ જાય યાર તમને તને શું કામ કરીને પૈસા ભેગા થઈ તને એટલે એવું ના કરાય તને વાત કહું અમારે ચોરી કરવી હોય ને તો હું તને એક ટ્રેનિંગ આલું તું એ ટ્રેનિંગ શીખી જાય ને તો તને ચોરી કરવામાં બહુ રસ પડે અને તને કોઈ પકડીએ નાખે પોલીસ પકડીને લઈ જાય યાર એટલે બીતો રહે ને તો કદી પૈસા ભેગા નહીં થાય હું કરું એમ કરતું હા કે ચોરી કરવા રાખ પણ ચોરી જીતા કરવાની કોઈને ખબર ના પડે ને એવી એવું તાર અને તે પોલીસ વાળા મારે અને આપણા પૈસા ભેગા કરેલા હોય ને એ લઈ જાય ચોરી નામ છે ના લઈ જાય એ તા બી એમ ફરીએ ને તો પૈસા કદી ભેગા ના થાય એવું ચોરી એ તા કરીએ ને તો કદી ખબર જ ના પડે કોઈને અને માલા માલ થઈ જઈએ આપણે નીકીને યાર પૈસા આપણે લેવાય અરમના નહીં લેવાના પણ હું ચોરી કરતા તો શીખવાડું તું શીખી જા હા તે એડો શીખવાડો હેડો ગામમાં શીખવાડું હેડો હું પાવરો ઘર આવજો ભાઈ કે ખાજો શું લેવો ના વાનો આલો ના બાપા તમે લઈ લે મને બીક લાગે કોઈ નહીં આ તો જોતું તો પડી ગયું અલ્લા તમે હાબુ હા હાબુ નતું લેવાનું આ તો લુગડો ધોવાનો લેવાનો લાવ લે તમારા પૈસા હેડો આપણે ખબર પડી કોઈ હા ના યાર આ વિતા ચોરી કરાય કોઈને ખબર ના પડે ને વિતા તમે તો યાર જોરદાર કરી કોઈ ખબર નહીં પડે જોયું એ વિતા ચોરી કરાય કોઈને ખબર ના પડવી જોવો યાર હું બાજુમાં જ તો એમાં નહીં ખબર પડી એ તો એ વિતા કરીએ ને ચોરી તો કોઈને ખબર ના પડે હેડો ગમકના ક્યાંથી ચોરી કરીને આવતા રહીએ ગામમાં ની જવું હું તને એક વાત કહું હા કયો આપણે પેલા મોહનભાઈ રહ્યા ને ઈવન ઘેર ઈવન ઈંડા વેક્યા ને રૂ વેક્યું બધું તે 2 તોલા ચોદી લાયા છે હમણાં વચમાં એવું તે ચોરી કરવા જઈએ આપણે હેડો પણ આ વખત તું ચોરી કરવા જજે હા પકડાઈ ના જાય પણ એ ના પકડ્યો હતું પણ આ તું એની પાલે પડી કાલે ચોરી કરતા શીખવાડી આ તે યાર કરતે અમે શીખવાડું છું તું ના યાર આવી તમે કરી દેજો ચોરી હું આ ચોરી કરી દઉં પણ હું કરું ને એ તારે જોઈ રહેવાનું એટલે તને એમાં રસ પડે અને આવડી જાય એ હારા આવો ભાઈ આવો ઓમને તાયા ના છે મારે એમને માયા એમને તાર હું કહું જવા દે ને મોહનભાઈ ના ઘેર કોની પર લખું તું અંદર જા ઘરમાં અને રતન મારે ને એટલે તું રોતો રોતો આમ જજે એટલે કરી હું ચોરી કરી દઉં એ હારા આખા તો ફોન પી ગયો રૂપિયા દે લે કશ નહીં યાર મને મારશો નહીં યાર મોહનભાઈ જલ્દી પકડવા જો આ તો ખોટું ડગલું કરે એવો હો તું ભો ભેટી કટલે હા એવું ખર્ચાનો તો અવસ્થ હેડો બાપા ગયા રમણ મારી યાર યાર આવો મરા તો હે કેવું રો તાર ઇન્દ પૂછ્યા વગર ઘરમાં જતો રહે એટલે હેડો તાર આપણે ઘેર લેજો તમે મને ચમ રોતો રોતો ઘેર જવાનું કહેતા હતા યાર તને વાતની ખબર ના પડી ના યાર તું ઘરમાં જો ની મને મારે ને તું રોતો રોતો બહાર આવે ને હા. એટલે કહે તો હું ચોરી કરી લીધી જો આ પૈસા જો આ જો તો આદિન બોડી બધું ઓમ કરજો ચોરી કરી કોઈને ખબર પડી ના યાર
આ ચોરી તો કરી પણ કોઈને ખબર ના પડી જોવું કીધું ના કહું યાર હેડો તાર આપણું ઘરમાં સ્વાદી હંતા કરી ઓવા ના હંતાર જરૂર પકડાઈ જઈએ તો વાઈ પીકી દો કે આવું સૌ ગાલ દે થઈ ગયું ને હવે કે હેડો ગામમાં સાઈડ હેડો તાર રેડો ચપ્પલ નહીં પહેરવા યાર કોઈ આ છોકરાએ કેવું બધું ફેર નાખ્યો લે તારી માટી એમાં ચોરી નથી જોજો લે તારી જવું તો પડશે એટલે આપણા છોકરો તો ખાલી હાથે જતો જવું તો પડશે જો પેલો છોકરો આ તો ઘરમાંથી બધું ત્યાં તો મેદો કરી નાખ્યો બધું મેં કરે છે લે તારી ચોરી મેરી કોણ આટલા લે તારી મારી ચોરી કોઈ ચોરી થઈ ગયો જવું તો પડશે તું ગામમાં જવું દે પાઘડી બોધી જવું પડશે ગામમાં સાઈડે ગણપત જવું ચોકન જાવ ભાડા આમ જતું તો ચમ રોવાથી મારે ચોરી ચોરી થઈ ગયું યાર રેડા ગામમાં સાઈડ ચોર હગજે તમે તો ઘરા પર ગયા બે નવરા થઈને આ ગોમ સાહેબ જતા હતા કેમ ઓ હાન ચોરી કોક લઈ જઈ હવે તાન ઇમ્તિહાન ચોરી થઈ તો ઘેર કરતા હતા થઈ ગઈ તો ચોરી મને ખબર જ નહીં ચોરી જીતા થઈ યાર આજે ત્યાં ચોરી તો યાર તો ધ્યાન રાખવી પડે ઘર મારો તો બાર રો શીખર ઘર માં હું ચોરા શું હતું તે મોય 2 તોલા ચોરી હતું ને 2 લાખ રૂપિયા પૈસા હતા યાર બોલો તે પોલીસ સ્ટેશન હેડો કેસ નોંધાયો નહીં નો તો આછી લેડા કેસ કરો હેડો હતા ને કોક લે થાય પોલીસ સ્ટેશન તો બનાવ્યા તારે બંધ જશે પોલીસ નો નંબર ફોન કરો મબર બન હા પોલીસ હેલો હા પોલીસ સ્ટેશન બના અતે તું તો કાની ગેરું અતે આય આ સાઈડ આજ તો નહીં મેરા કાલ રાખો હા મબ બંને આ ચોંદી ચોરી ગયો 2 લાખ રૂપિયા ચોરી ગયો હાર તે કાલે આए હા રે કેટલા ફાય કાન હું યાર તમને એટલે ખબર નહીં પડતી છો તે તો ચોરી થઈ તો ખબર હે કા અરે યાર ઘરમાં હતા માં દેયો અને એટલા આયા તો ચોરી કરો તેમાં આવો ખાઈ અતે ઉકળ આ પોલીસ આ કાળા છે એટલે એમ કે બકરી પાછી ચોર હવ આપડે આંગીર જવાની ચોરી થઈ ગઈ કાલે ને ડે આ પોલીસ વાળાનું ઘર બતાવવા આવ્યું કાલે પેલા ચોરી નથી થઈ ઓ આઈ ગયા પોલીસ વાળા ઓ લેટા ઈકન ન તમે કોમ મારી અહીંયા ડાકો પૂછપાછ કરી છે પોલીસ વાળા મંદોય અમે હેરાન આવો ઘરમાં આવો તમારે તો ઉતરી જઈને કરી જેવું મોટું થઈ ગયું તાને યાર સાયકલ બધું ચોરાઈ ગયું એટલે આ પોલીસ વાળા આયા હું ફોન લેતા આવું બે બે તોલા ચોદી હતું ને 2 લાખ રૂપિયા હતા એટલું જ હતું ઓવા ને પેકિંગ તો કરતા હો હા જાઉં આમાં ઉદાસ ના થવાનું હોય વધારે એમ પોલીસ વાળા આવી એટલે હોગી નાખશે હવ ઘરમાં તો કોઈ ના મળ્યું ચેકિંગ કરી દીધું તમે હાવ, તો તને ચાર પકડી લાવશે ચોર એ મને અઠવાડિયા મળી એવું અને ચોદી હોગી પાહવાલ દેજો જાય જઈ આવવાનું ને
હવે ચોર ઉભો પડશે. ભોગી નાખજે પાપે એના હતા કોણ આવ્યું તમારે ઘેર પેલા બાપ બેટો આયા હતા યાર. કયા પેલા રોમોભાઈ ને એવાનો ગોડો છોકરો એ હા એ રહ્યા હતા. પણ એ તો હારા ચોર લાગતા નહીં. હ એ રહ્યા હતા કાલે યાર. અને બીજું કોઈ આવ્યું તું બીજું તો કોઈ નતું આવે મારા ઘેર તો. હા ચિંતા કરશે નહીં તો પેલી પોલીસને કેસ નોંધાવી દે તો પકડી લાવશે ચોર. એ પકડી લાવશે. ફોન આવ્યો હેલો હા આવું તો આમાં હંભાઈ ના ઘેર હતું હા હેડ આવું લે બા છોકરા ફોન આવે હું ઘેર જાઉં લેતા હું યાર જતો તો ગામમાં તમે પાછો વાળે. હા હેડ અમે જઈએ હા એ તો હોગી કાઢશો ચિંતા ના કરશો. ચિંતા ના કરવાને એમ પોલીસ વાળા કેસ માં ધર્યા પૈસા પતી ગયા ચોરી પતી ગયા એવું કરવાનું. ઓલે એ વાત તો ફાડી થઈ ગયું પણ તું હવે જાતે ચોરી કરતા શીખી ગયો ને હવે તું જાતે ચોરી કર. આજે હવે કોના ઘેર જવું કે ચોરી કરવા? તું હવે મફાભાઈના ઘેર જઈને ચોરી કર. ચમ એ અંગે પડે પૈસા ને ઓહો ઈવોને હમણાં 2 વીઘા ઈંડા કે તું લાખ રૂપિયા આવ્યો ને ઘેર. તમને તો ખબર યાર. હા, હવે 2 અંગા તું એકવાર જ જતા ને એવું તાન તું ઈવોને કે તું હંતે ચોરી કરજે કોઈને ખબર ના પડવી જો. હા, પડે નકર યાર. પકડાઈ ગયા ને તો પોલીસ લઈ જશે આપણે. અત્યારે અમુક તને જવું હા તાન હાચવીને જજે. સારું યાર. જેટલા દારે ચોરી કરતા શીખવાડ્યો આજે ચોરી કરવા જે હો કેટલા દારે ચોરી કરતા શીખવાડ્યું આજે જે હો હાથ મારીને આવશે મોટો. હા તમ તો મારા ઘેર બે જ ખાવાનું છે. આપણે છોકરો તો ખેતી બેતી તો નહીં કરે પણ ચોરી તો કરશે કે અમે આપણે ખેતી કરવાના દારા જ્યાં હા તો યાર ઊંઘી ગયા યાર હું વાગી નહીં રહેતા ને યાર હું તું ઊંઘી જાય ને અલે કોણ છે યાર હું કેમ આવ્યો કે તારે શું કામ હતું માં નહીં યાર યાર તો યાર ઇન્નમ કંટાળો હતો ઘેર આવ્યો તા હા તારા બાપુ તો આવતો નહીં પણ તું તો આવ્યો મારા બાપાને યાર કોમ કેટલું આમ કેમ શું કામ કરે છે? યાર રહેવા હમણાં પીલા પાકવા જઈ મોટા પાયે કાઢવાનું હા અલે કારખાના પર એક વાત યાદ આવી પેલા સાઈડમાં ઘરનું કામ ચાલુ પ્લાસ્ટર ચાલુ આ દિવાલે હું મજૂરો પાસે જઈને આવું કામ કમ્પ્લીટ ચાલે તો હા, બે કે હાર હું આટલા તા ઊંઘું બે હું હાલ જ આવું હા ઊંઘ્યો હા સીધું પૂરા જઈ જ જતા રેડો હવે જવું કરતું હા ચાલતી હા કઈ બંડલ આવતો રહ્યો ને આજ તો મારા બાપુ આમ નાચવાનું છે હા સિયાર વપરા આવે ને તો કરી બે જવું પડશે હવે બેસી જોઈને આય મજૂર કોમ કરતો હતો ને તાના આજે તારે હું જાઉં ચમ જવું યાર એક ચામે લાવું ના યાર હજુ તો મારે ઘેર જઈને ખાવાનું બે તાર બાપા ચામે લાવું ના યાર તમે પીવો હું જાઉં યાર મારે નહીં પીવી ચા હા તન જા એ હારતા ના એ હા મસ્તીનું ઘેટો હારું છે છોકરાએ હાથ કરાયું કે મજૂર પણ દી યાર અમુક બાપા ઓ બાપા કરી લાગ્યો કાન યાર વાત તો શું લાયો લાખ રૂપિયા ને વાહ તુરુક તુરુક તુક તુરુક તુરુક તુક તુરુક તુરુક તુક તા આ તો ચોરી કરતો રે તું હા યાર તમે શીખવાડ્યો નહીં એવું તે કેટલા વર લાગે હવે ચોરી કરતા તો ચો બંડલે બંડલ નહીં યાર આ તો 2 વાર ચાલશે આપણે પૈસા કડક મોટું યાર હા કાલે બીજી ચોરી કરવા જજો હો. કશો તો નહીં ને આખી જિંદગી આવું જ કરવું હોય તારે એવા તમે યાર શીખવાડ્યું ને કે આખી જિંદગી ભરનું થોડું કરું સાચી વાત છે તારી. જા તું આપણે હવે ચોરી કરતો રહેજે ને પ્રગતિ કરજે અલે લે આવો આ લે ભાઈ બેહો તમારા હાથ મરી કોની બતાવ બાપા આપડા હા, બતાઈ જા. મોહનભાઈ ના ઘેર ચોરી થઈ ચોરી થી કેમ મોહનભાઈ આપણા રે તાના કેમ ન થઈ એ કોક કાલે થી તે હું ચોરી ચોરી વાળા આયા હું ચોરી લઈ ગયા બે તોલા ચોરી હતું લે, અને 2 લાખ રૂપિયા હતા તે બાપા શું હતા તમે જુઓ તો. યો
મારે ખબર લેવા જવું પડશે તારે પેલા આપણને ખબર ચોરી થઈ ગઈ હારું ચોરીની ખબર પડી ગઈ પણ ખબર પડી નહીં હોય ને કે ચોરી કરવાની આપણને મજા આવી ગઈ અને તું એકલા એકલા બરોબર આવો કોઈ નહીં આ તો વાત કરીએ કે પેલા ખબર ચોરી થઈ ગઈ ભાઈ નહીં યા મોહનભાઈ એ મોહનભાઈ યાર હું નામ ભૂલી જાઉં તમે આ ભૂલ કરા થઈ ગયા કોક તમે એક પેલા ગયા જ્યાં પણ ના ગયા તો સમાચાર નતા હોભરે જે પૈસું નથી આમ તો ચાપી પાવાની હતા યાર તમે મજૂર કેવા કહું ના યાર ચોર થઈ ગયા તો પણ તમે જતા એમ હવે તો હું યાર પોલીસે તો ઘર મૂકો નહીં મળે કોનું બોનું તો નહીં મળે આપણે એવી જગ્યાએ હતા તે પોલીસ સ્ટેશન નાખવા તો નહીં હોગી તો હું યાર તમે આવું કરો હાડા હું જાઉં તા હા જોતા ખાલી યાર, ના હું તો વાત કરવા જાય તો પોલીસ ના તો કહી દીધું પણ આપણે હાથવી ફરવું પડશે એના પકડે છે તો જેલમાં ગાળ દે પોલીસ સાચી વાત યાર ચોરી હવે જોઈન કરવી પડે કરું તો જોઈન કરજે પપ્પા હવે મને કીધા વગર જતો ના રહી ચોરી કરવા આપણે બે જઈએ રે એવું તો હા હે ઉઠો ઉઠો ઓય ઉઠો કેટલા મજૂર રાહ પાડી પૈસા હાના હારા મધુ ઉપર આલે હો એ તો પેલા મજૂર રાહ પાડી કાલ કામ નતું કર્યું અને વેરા માંગ્યું ચલા લેવાના આવતે 150 તે તો મજૂર તો ખાસો 10 જણા હી ચલા પૈસા 5000 લેવાના 5000 પણ હમણાં તો ઉપર આલે તો તને એ કાલનો મજૂર પેલો આપવાનું 10 એ રહ્યો ઉપર તને મારા હારો મનતો નહીં અરે પૈસા જડતા નહીં ગોદરામ ગાલતા ને બધું ચોરી થઈ ગઈ તે ચેવી તા હું તો ચોરી હાથ થઈ ગયા લૂંટાઈ ગયો ઇન્ટેન્ડોના મારે એન્ડોના પૈસા એમ લાઈન મૂકી હતા હું તો બેંકમાં મૂકી આવ્યો તો સારું હતું લે ગોમ સાઈડ જવા દે કોક હોય તો કહું કે કોક કરીએ જવા દે જલ્દી હા પૈ ફોન કરવા છે તો તારું હું થયું મૂર્તિએ હાથ તો લૂંટાઈ ગયો કેમ હું થયું ચોરી થઈ મારા ઘેર એન્ડોના પૈસા એમના એમ જતા રહ્યા લાખ રૂપિયા લાખ રૂપિયા હતા કારણ ઉભા હું પોલીસ વાળાને ફોન કરું હેલો હા ચોરને પકડ્યો તમે ના એ હા હેડો ભગવાન ચાલુ જ છે તારે હા હેડો એ હા હા મારા ફભાઈના ઘેરે ચોરી થઈ ગઈ યાર આ તમારે તો એવી કોઈ રાર પર હ તાણ ચમ રાડે રાડ આ ચોરીઓની બીજેથી કહું એ હા હેડો ના યાર પોલીસ વાળા તો નહીં પકડ્યો ચોરનો તન મારા ઘેરે ચોરી થી ગમે તે કઈ ના ચોર ને પકડો લેડો આપણે મોહનભાઈના ઘેર જઈએ લેડો. અને પેલું એ કરવું પડશે ચોરને તો પકડાય જ પડશે ગમે તેમ કરી હેડો શું થયું તમન હું યાર તમે વાત કહું ચમ ઓ આને ચોરી થઈ ગઈ ઓ અને થઈ ચોરી કાના મારે એમ તો ચોરી થઈ એ ગઈ તો મને ખબર હા પણ મારે ઘેર ચોરી થી શિકાર કોણ ચોર પડ્યું આવું ચાર ધીરે ચોરી હમણાં જ તો થોડી મારે વાર પહેલા. કોઈ આવ્યું હતું પેલા ચોરી ઓહો. પેલા કોણ હતું પેલા રોમો નહીં હા ઈ રેવ ઈઓને છોકરો આવ્યો તો અને તમારા ઘેર કોણ હતું અમાર રોમો ને છોકરો બે આયા હતા યાર ના અચ્છા. માગે તે છોકરો જાય તો કે હું ભેગો થવા આવ્યો આટલે રોડ ઉપર જતો હતો તે માગેર તો રોમો ને છોકરો બે આયા તો હતા તમે ઘેર નતા તો ઘેર જ હતો ઊંઘે તો ને એને ઉઠાડ્યો પછી મૂકી તું મજૂર પાન જેમ તું બે તેરો બે હતો ને હું મજૂર પાન દ્યો તમારે શું દીધું એ છોકરો આ સાઈડ આવ્યો તેમ તો ઈન પાર પાર દોડી લગાઈ પછી એ જ્યાં પછી હું જોયું તું તારું તે ચોરી રહ્યા હોય એવું લાગતું નહીં તમારે મને એવું લાગે કે તે- હારે ઓહો. એરિયા હોય ત્યાં જ ચોરી થાય અમારા પ્લાન બની નાખ્યો આપણે નહીં જોતા પ્લાન મસ્ત જબરજસ્ત. પ્લાન હા એટલે લેડો પેલા યુવાન ઘેર જતા આવીએ હવે ઈવન ઘેર જતા એ પેલા લેડો જલ્દી ઘેર પછી રાત ચોર લાગ્યું અને એ ડાયરેક્ટ યુવાનો પર શક ના ઘાતા હો હા એટલે આપણે પ્લાન મુદ્દા એ કરો આ કેમ ગઈએ જોયા બાપે તો હું ઘેર ઉભા થાઓ ઉભા હું છોડે બતો તું પાછો ભાઈ બતો લે આવો આ આયા આમ છે ઘેર જા હા. મારા હું યાર ઊંઘો કાઢી નાખતો. બે હો આ બે જા પાણી પર લાવ ઓર માટે
ચમ આવવાનું થયું તે? હોય યાર અમે એમની માં હતા ચોરીઓ થઈ બધા ઘેર તારા પોલીસ આમ કીધું હતું કે આ ચોર પકડવામાં આવતો નહીં યાર પોલીસ એક ખાકો બે માં આગેથી લાગજે આગે તે દે તાન ક્યાં નહીં યાર હમણાં થોડા વાર પહેલા રામ આ તો નહીં પીવું લ્યો તમે પીવો આ સાહેબ જે છોકરા ચા બા મિકાવી યાર ના ના યાર તને બધો ઘેર ચોર થાય તમારે ઘેર નહીં થતી ભાગ્ય તો ના થાય ચમ મારા ઘેરે નહીં થઈ ગયા તમારે તો બહુ હોય યાર કશું ફૂંકી ખાવા મેલી નહીં એટલે હું યાર નહીં તમે જોયું જ નહીં ડોસી કોપે પર બે દૂર હા પછી 4 લાખ રૂપિયા રોકડા ચોય ભેગું કર્યું એ હું કોઈને બતાવતું જ નહીં તમે પૈસા ખાતી આવો ને એટલે કૂદમ કૂદ કરો ચોય યાર હવે એટલે પૈસા આપણે બે હંગાતું જતા એમ આપણે એ ગયા લાખ લાવીને લેતા મને કહેતી હતી ડોશી કહે મૂકે જા બેંકમાં તે તમે પેટી નહીં મેળ્યા તો ગોદરો મેળ્યા છે હા કે ગોદરામાં જ નહીં કહેતા પણ એ તો હંતા જ નહીં કહેતા તો મને ખબર તો ગોદરામાં મેં લેતા એમ નહીં લે યાર યાર તો બીજા મેં ક્યાં હોય હવે અંદર તો પેટી ફેરવા પડી ગયા હોય બરોબર આગે તો એવું બિલાર હોય ને કોક ચોરી કરવા આવે ને તો ઉપર કૂદ અને તે કોક ચોર આવે એટલે લાઈટ તો થાય એમાં ઘરમાં હોય એવું હોય. તો આગળ ગયા વીઆઈપી એટલે હવે તો સાપું હોય કન છે એવું મેં કાવા પણ પણ તમારા છાપરામાં પૈસા હાથવીને મેકજો કહો ના ચોકન મૂકો તમે આ તો આપણે ભાઈઓ વાત કરો ચોકન મૂકો હું યાર ઘરના બાજુ સાપડું હોય ને ઈકન તો કઈ કામ કોઈને ખબર જ ના કઈ કન મેકેલું હોય કુરાથી ઘરમાં પણ ઘરમાં જાય તો મળે જ ના ને તમે તો સાપરામ કરી દીધું તમે યાર હોશિયાર હોય એટલે અને યાર સાપડું પાડી તું ચોરી કરવા આવે તારે સાપરું ભાઈ કોઈ ના આવે પૈસા હોય તો બતાવાય ના મેકી દેવા પડે મમ્મા ઘેર જે કે કચોરી ને એવી અને મારા આટલું જાંડું એને કોઈ કમો ખેપે ના કરશો ચોરી થઈ જાય લેડો તને મારે તો મોડું થાય મારે લાખ રૂપિયા જેવો પોલીસ કેસ નોંધાયો ઓ ફોન કરે તો ને કરે તો ને આપણે લેડો તા હું તો જઉં જમ આવજો તા આયો ખબર પડી ગઈ છે બધા જાગી લે હવે તું એમ જવાનું સાપરા ચોકાન તો પેલા આવ્યો ના રાજુભાઈ ઘર કર તે તું એકલો ના જતો મને લઈ જજે તે રોઈ ગયા પૈસા યાર ભેગા જ કરવા હોય ને ધોર રાખવું પડશે એને પોલીસ કેસ કના ઉપર કરે એ ધોર રાખવું પડશે આ પૈસા તો મેકશું પૈસા તો યાર ગાડી પૈસા તો હેડો હંતા દીધા જેડો તાને પ્લેન કર્યા ને એ તાકડી બરોબર બરોબર પ્લેન મુદ્દા આપી જશે ડી આપી તો આના ચોર પકડા છે ને આ ચોરને પકડવાનો જ છે આપણે આઈએ ના કહીએ એ એસી તો આસી ફાઈનલ મૂર્ખાજી વાત છે કે અમે કહી દીધું એટલે ચોરી ના થઈ જાય આપણે નાટક કે થોડી વાર તું ના ચોરી કરતા એવું ના એમ ના આવે ઘર છે એવું આ ગાળો તમે હવે નહીં કરીએ નહીં કરીએ
લાવ તો કુકરોમાં બાપો મારે યાર આપા એમાં લાપો બે હારો દેહો બે બાપા બે ઈ નહીં ને તે બે ને બે જોજે માં લાખ રૂપિયા લા દેવો રે હા બાપો મારે લા તો કો આ ગારો યાર લાગે યાર હેડો ઉપર આવો પોલીસ સ્ટેશન ભેગા હેડો ઉપર આવો પૂછી લો ખુલ્લો કે નહીં હેલો હા પોલીસ સ્ટેશન ખુલ્લું ના મેં તો બહાર જઈ આવી એ હારે પોલીસ સ્ટેશન તો ખુલ્લું હોય ને એ તો ખુલ્લું જાય ને એ હાર લેડા પોલીસ સ્ટેશન લઈ જાઓ એ વાતની ખબર બીજા થાય હેડો પકડી લેજો નકર ના જઈયા આકા લાખ તો પહેલી પેલા વાહન પોલીસ સ્ટેશન ભેગા કરો યાર લાખ આ દીએ છોડ દે ના પેલા પોલીસ સ્ટેશન ભેગા કરો લાખે લેવાના પોલીસ સ્ટેશનમાં જવાનું